હું મનોજ પ્રજાપતિ, ખોજ પાર્ટી બીઓ, બારડોલી ડિવિઝન 1992થી બીપીએમ તરીકે ખોજ પાર્ટી ગામમાં ફરજ બજાવું છું અને ભારત સરકાર દ્વારા જે સ્કીમોનું વિતરણ કરવામાં આવે છે તે મારા તરફથી મારા ગામના અને મારા બીઓની અંદરમાં આવતા જે વિલેજો છે તેમાં પૂરેપૂરી જાણકારી લોકો સુધી પહોંચાડું છું અને મારી ઇન્કમ પણ વધારું છું. એમાં છેલ્લા નાણાકીય વર્ષમાં 2025-26માં મેં 4,90,000 રૂપિયા જેવું કમિશન અર્ન કર્યું છે અને ડિવિઝન દ્વારા જે આપવામાં આવતા ટાર્ગેટને સહર્ષ પૂર્ણ કર્યા છે. મેં જો મારા ટાર્ગેટને પૂરા કરી શકું છું તો તમે પણ પૂરા કરી શકો અને તમારી પોતાની અર્નિંગ પણ વધારી શકો છો. તેમજ ગામના લોકોની બચતનું સુરક્ષિત રીતે આયોજન કરી શકો છો. તો હું કરી શકું છું તો તમે પણ સહસ્ત્રવીર બની શકો. અને તમારી ગામની વસ્તી કેટલી? આશરે 7,000 થી 8,000 જેટલી વસ્તી છે આશરે, અને પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ પોસ્ટ ઓફિસમાં જ મોટે ભાગે થાય છે. મનોજભાઈ, તમે જ્યારે ગામના લોકોને પોસ્ટ ઓફિસની સેવાઓ વિશે સેવાઓ આપો છો ત્યારે એમનો શું પ્રતિસાદ હોય છે? મોટે ભાગના કસ્ટમરો પોસ્ટ ઓફિસ માટે જ ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર હોય છે અને નવી કોઈ સ્કીમ આવી હોય તો તેના વિશે હું જાણ કરું છું અને લોકો સહર્ષ સ્વીકારે છે. તમે અત્યાર સુધી લગભગ કેટલા ટકા આબાદીને આવરી લીધું હશે? મારું અત્યાર સુધીનું મેં SAS એજન્ટ તરીકે બી કામ કરું છું અને ટોટલ મારા 2700 એકાઉન્ટ છે લાઈવ, અને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 55,000 કરોડથી ઉપર છે. તમને કેવું ફીલ થાય છે જ્યારે લોકો પોસ્ટ ઓફિસ વિશે વાત કરે છે? પોસ્ટ ઓફિસથી લોકો બી સંતોષ છે અને મને પણ ખુશી છે. તમારે તમારા બીપીએમ બંધુઓ માટે કોઈ સંદેશો છે? બીપીએમ બંધુઓ માટે એ જ સંદેશો છે કે તમે ડિપાર્ટમેન્ટ દ્વારા આપતા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે સહર્ષ અને ઉત્સાહથી કામ કરો, અને તમે જો ઉત્સાહથી કામ કરશો તો તમે એ ટાર્ગેટને પહોંચી વળશો. મારા દરેક બીપીએમને સંદેશો છે કે હું જો આ ટાર્ગેટ પૂરો કરી શકતો હોઉં તો તમે પણ કરી શકો, અને ટાર્ગેટની સાથે આપણું પણ અર્નિંગ થાય છે. જય હિન્દ, જય ભારત.